બાપજી એક જણ માટે ટ્યુશન કરે. બોલો, એક જણના ટ્યુશન ચાલે, સભાઓ ઓછી, રોજ સવારથી આજ સુધી ટ્યુશન ચાલે. એકને એક ટ્યુશનવાળો જાય, બીજો આવે, બીજો જાય. સવારના 5 વાગે ટ્યુશન શરૂ થતું, 5 વાગે આવનારા હતા અને 5 વાગે ટ્યુશન શરૂ થતું. છેલ્લો સવારનું છે, સાંજનું છેલ્લું સેશન ટ્યુશનવાળો સેવક હતો, હું હતો. રાત્રે 10 વાગે બાપજી જોડે જતો અને મારો ટ્યુશનનો સમય હતો 10 થી 11નો, રાતનો 10 થી 11નો છેલ્લો ટ્યુશનવાળો. તોય ફ્રેશના ફ્રેશ હોય આ દિવ્ય પુરુષ, તોય એવર ફ્રેશ. હું તો 11 વાગે તો એમ ના કે તમારે જમવાનું બાકી છે, તું ઊભો થા. રાતના 11 વાગે શું જમવાનું હોય ખબર છે? એક દિવસ હું 11:15 નીકળ્યો અને મારે જમવાનું બાકી હતું. લાઇબ્રેરીથી સીધો આવ્યો તો, ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરીથી સીધો જતો હતો. પુસ્તક ભૂલી ગયો હું બાપજીના આસને, કાલુપુર મંદિરે. હું પુસ્તક લેવા 11:30, 11:30 અડધેથી પાછો આવ્યો અને બાપજી જમવા બેઠેલા. મૂકતો મેં કીધું, બાપજી આપને જમવાનું બાકી હતું? મને કે બાકી જ હોય ને, કે તું જાય છે પછી રોજ હું જમું છું. કીધું, બાપજી ક્યારે જમ્યા હતા? બાપજી કે સવારના 5 વાગે ખીચડી બનાવીને મૂકી રાખી હતી પાટિયા ઉપર, એ અત્યારે ઉતારીને જમું છું. સવારના 5 વાગ્યાની બનાવેલી ખીચડી રાત્રે 11:30 વાગે જમીને એકને બેહાડીના દિવ્ય પુરુષે હવના જીવમાં ભગવાન ઘાલી દીધા છે, સ્વામિનારાયણ ઘાલ્યા છે. મુક્તો સંસ્થા નથી ઘાલી, કોઈના જીવમાં સંસ્થા નથી ઘાલી, કોઈના જીવમાં દેશ ગાદી નથી ઘાલ્યા, કોઈના જીવમાં અવગુણ અને અભાવ નથી ઘાલ્યા. મુક્ત કોઈ દિવસ આ સંસ્થામાં તમે કોઈ સંસ્થાનો અભાવનો એક શબ્દ સાંભળ્યો છે? કદી સાંભળ્યો છે? મુક્તો જીવમાં સ્વામિનારાયણ ઘાલ્યા છે. આ દિવ્ય પુરુષ જેણે જીવનમાં એક રજા નથી રાખી. આજે 87 વર્ષની ઉંમર સુધીમાં એક રજા નથી રાખી. મુક્તો એક રજા જેણે દિવસમાં નથી રાખી. બાપજી એમ કહેશે, કારણ સત્સંગ જરૂર વિશ્વવ્યાપી થશે, થશે, થશે જ. બોલો છો બધાએ, કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે, થશે, થશે. વિશ્વાસ છે ભાઈઓ? હાજી. અને બીજો શબ્દ એ દિવ્ય પુરુષ દ્વારા મહારાજ બોલે છે, જોજો તો ખરા. કયો શબ્દ? જોજો તો ખરા. અને આ દેખાય છે કે નથી દેખાતું? પેલા હજુ અમને દેખાય છે, તમને નથી દેખાતું ભાઈઓ. હજુ જે અમને દેખાય છે ને એ તમને નથી દેખાતું. એ દિવ્ય પુરુષ જે જોઈને કહે છે ને એ હજુ આ સંખ્યા જોઈને નથી કહેતા. હજુ જોજો તો ખરા. તમે કહેશો કે હજુ શું જોવાનું છે? હજુ જે ખરું જોવાનું છે તો હજુ બાકી છે. કહ્યું જોજો તો ખરા. હા, આજે આપણે પ્રાર્થના કરીએ મહારાજને કે હે મહારાજ, અમારે બીજું કાંઈ જોતું નથી. આજે ગુરુ પૂર્ણિમાએ અમારી પ્રાર્થના છે કે હે દયાળુ, હે મહારાજ, આ દિવ્ય પુરુષની શતાબ્દી એમની હાજરીમાં અમે ઉજવીએ. આપણા બધાની ઈચ્છા ખરી કે નહીં એવી બેલા? હા, અને એના માટે મુક્તો આપ સૌને એક લેસન આપું છું. એક માળા રોજ વધારાની કરજો. ન કરતા હોય તો, કરતા હોય તો બરાબર છે, ન કરતા હોય તો આજથી બધાએ એ દિવ્ય પુરુષની શતાબ્દી માટે થઈને એક માળા કરજો. કેટલા કરશો પહેલાં? અચૂક કરજો. રોજ 1 માળા કરજો, વધારાની હો. તો હવે એ આપણે એ પ્રાર્થના કરીએ, હે મહારાજ, તમારી શતાબ્દી, દિવ્ય પુરુષની શતાબ્દી અમને ઉજવવા મળે એવી અમારી પર કૃપા કરજો.